નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. નડતા ગ્રહના શાંતિના સરળ ઉપાય. શનિ મહારાજની આપણે વાત કરીએ છીએ. જન્મકુંડલીમાં શનિ અશુભ થતો હોય, યોગ્ય દશા ન ચાલતી હોય, પનોતી ચાલતી હોય અને પરેશાની રહેતી હોય તો શનિ મહારાજના મંત્ર જાપ બહુ સરળ છે, બહુ સરળ મંત્ર છે. ઓમ શમ શનીશ્વરાય નમઃ. આ મંત્ર છે. આ પણ જો ન ફાવે તો ઓમ શ્રી શનીશ્વરાય નમઃ. આ પણ જો ન કદાચ કોઈને લાંબો મંત્ર કરવો છે તો લાંબો મંત્ર છે નીલાંજન સમાભાસમ સૂર્યપુત્ર. આ લાંબો મંત્ર છે, પરંતુ એમાં ભૂલ પડવાની સંભાવના છે. એનાથી બેટર છે, સારું છે કે આપણે ટૂંકો અને સરળ મંત્ર ઓમ શ્રી શનીશ્વરાય નમઃ, નહીં તો ઓમ શમ શનીશ્વરાય નમઃ. આ મંત્ર ખૂબ સારો છે. તો સાથે હનુમાનજીની પૂજા અર્ચન કરવાથી, હનુમાનજીનું નામ સ્મરણ કરવાથી આપણને શનિ મહારાજને જે પરેશાની રહેતી હોય છે ઓછી થઈ જાય છે. શનિ મહારાજે આ વચન આપ્યું છે હનુમાનજીને કે જે કોઈ તમારું નામ સ્મરણ કરશે એને હું બહુ પરેશાની કરીશ નહીં, આપીશ નહીં. શનિવારના દિવસે ઘણા વ્યક્તિઓ તેલ ચડાવે છે, ફૂલ ચડાવે છે, સારું છે. પરંતુ સાથે જે ગરીબ માણસો બેઠા હોય હનુમાનજીના મંદિરના બહાર કે બીજી રીતે, તેને તમે કંઈક તેલવાળું ખાવાનું આપવું જોઈએ. નમકીન જેને કહેવાય છે, ગાંઠિયા છે કે આ તે કંઈ, પણ એવું ના આપીએ કે જેથી એનું આરોગ્ય બરાબર ન રહે, આરોગ્ય બગડે. સારું ખવડાવીએ, ઓછું ખવડાવીએ તો પણ આપણને શનિ મહારાજ આપણા ઉપર રહેમ દ્રષ્ટિ કરતા હોય છે. કારણ કે શનિ મહારાજ નીચલા વર્ગનો ગ્રહ છે, આમ જનતાનો. તો આ શનિ મહારાજને આપણે આ રીતે પણ કરી શકીએ છીએ. હનુમાન ચાલીસાનો પાઠ છે, શનીશ્વરનો પાઠ છે, શનિ મહારાજના નામ છે જે કંઈક લેવાતા છે લોકો લેતા હોય છે. શનિ મહારાજને આપણે હનુમાનજીની ઉપાસના આપણે ત્યાં જોડાઈ ગયું છે. શનિવાર આવ્યો એટલે હનુમાન દાદાના મંદિરમાં તેલ સિંદૂર ચડાવવા જઈએ છીએ. સારું છે, ન ચડાવો તો પણ ચાલે છે. એના બદલે તમે ગરીબ માણસને કોઈક મદદરૂપ થજો. અત્યારે ઉનાળાનો ટાઈમ છે અને ઉનાળાના ટાઈમમાં કદાચ કોઈને પગરખું પહેરાવો એટલે કે ચંપલ છે કે જે કંઈક તમે તમારી શક્તિ મુજબ એને કંઈક આપો, જરૂર છે તે. તો શનિ મહારાજનો અમલ પગ ઉપર છે, પગ ઉપર શનિ મહારાજનો અમલ છે. તો પગરખાં પહેરાવો. કોઈકને કંઈક જરૂરિયાત વ્યક્તિ છે એને કંઈક જરૂરની વસ્તુ કંઈક તમે એને આપો, આશીર્વાદ મળશે. અને એ આશીર્વાદને લઈને શનિ મહારાજ તમારા ઉપર ચોક્કસ કૃપા કરશે. આ બહુ સચોટ વાત છે. જે વસ્તુ દવાથી સારું નથી થતું તે એમ કહેવાય છે કે દુઆથી સારું થઈ જાય છે. તો આ પણ વાત છે, સ્વીકારજો. શનિ મહારાજના ઘણા બધા ઉપાયો છે. સુંદરકાંડનો પાઠ પણ કોઈ વાંચે છે, કોઈ હનુમાન ચાલીસાનો પાઠ વાંચે છે, જેને જે રીતે કરે છે. પરંતુ જે પણ કંઈક તમે કરો શ્રદ્ધાથી કરજો, શ્રદ્ધાથી કરજો. આ બધી વાતો મેં કહ્યું છે ટૂંકાણમાં, બિલકુલ ઇન શોર્ટ વાત કરી છે. આ બધી ખૂબ લાંબી વાતો કરવી હોય તો કહી શકાય છે. શનિ દોષ કષ્ટ નિવારણ મેં ઘણા વર્ષો પહેલાં પુસ્તક પણ લખ્યું છે. આપણને સારું લાગતું હોય આ બધું, ચોક્કસ લાઈક કરજો, શેર કરજો, બીજાને જોવાની ભલામણ કરજો. આ સાથે જૂના એપિસોડો પણ યુટ્યુબ ઉપર જોઈ શકાય છે.
હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.